આ 4 ચીજો જોવી માનવામાં આવે છે શુભ, કોઈ પણ કાર્ય સફળ થવાનો આપે છે સંકેત. કેટલીક વસ્તુઓ જોવી એ શુભ સંકેત છે. ઘરેથી નીકળતી વખતે કે રસ્તામાં આ વસ્તુઓ જોવાથી કામમાં સફળતા મળે છે. રસ્તામાં સિક્કો મળવો એ પણ સારો સંકેત છે. કહેવાય છે કે આને પૂર્વજોનો આશીર્વાદ કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે આવું થાય છે ત્યારે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારી સાથે હોય છે. આવી સ્થિતિમાં તમે જે પણ કામ સખત મહેનતથી કરશો તેમાં તમને સફળતા અને પ્રગતિ મળશે. કોઈ શુભ કાર્ય માટે જતી વખતે ગાયને જોવી પણ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાયને પૂજનીય માનવામાં આવી છે. આવી સ્થિતિમાં ગાયને નમસ્કાર કર્યા પછી જ આગળ વધો. આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થશે અને કામ સરળતાથી થઈ જશે. આ સિવાય સોપારી અને માછલીના દર્શન પણ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે કોઈ ભિખારીને ઘરની બહાર નીકળતી વખતે જુઓ તો તેને કંઈક આપીને જ આગળ વધવું જોઈએ. એવું કહેવાય છે કે આમ કરવાથી તમને જલ્દી જ દેવાથી મુક્તિ મળશે. જો ઘરની બહાર નીકળતી વખતે તમારી નજર કોઈના બિયર પર પડે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુને જોઈને વ્યક્તિએ તેને હાથ જોડીને નમસ્કાર કરવી જોઈએ અને મૃત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ત્યાં થોડીવાર રોકાઈને આગળ વધવું જોઈએ. એવું કહેવાય છે કે કોઈના મૃત્યુ પછી તેના દુઃખ માટે પ્રાર્થના કરવાથી આત્મા દુઃખને સાથે લઈ જાય છે. મિત્રો, તમને આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી